આપણે કોઈ ફરજ રૂકાવટનો ગુનો બને કે એના કાયદાનો ભંગ થાય એવું આપણે કઈ કરવાનું નથી. ત્યારે અમારી માથે 25 મિનિટ વહેલી ટ્રેન બોલાવી લીધી, અમે દોડીને આવ્યા છે 1 કિલોમીટર. जो साहब सर मेरी बात सुनिए. रेलवे डिपार्टमेंट ने ऐसा सोचा कि इन लोगों का अभ्यास छूट जाएगा, इन लोगों का अभ्यास छूट जाएगा वैसा सोचा है? इन लोगों का क्या दूसरा कोई ट्रांसपोर्टेशन की कोई सुविधा ही नहीं है यहाँ पे. ये जंगल में लोग आते हैं, शेर दीपड़ा ऐसे चीता वगैरह खा जाए तो क्या करने का, वो तो सोचना चाहिए ना रेलवे विभाग के. ये तीसरी बार किया है. आपने जो दिया ज्ञापन पहुंच गया. देखिए जो भी मेरी सर मेरी बात सुनिए सर, हमारे पे कंप्लेन हो तो कोई कारण दर्शाया वगैरह सर आपको रीजन पता है क्यों ट्रेन बंद कर रहे हो? ये तो पॉलिसी मैटर है, इसके बारे में मैं नहीं बता पाऊंगा सर. वो पॉलिसी मैटर है तो इन लोगों का क्या कसूर? हमारा सबका क्या कसूर? आपने जो ज्ञापन दिया उसको डीआरएम आप तक पहुंच गया रेलवे कोर्ट. सर हम तो दे रहे हैं, देलवाड़ा से लेके जूनागढ़ तक सब दे रहे हैं और ज्ञापन वहाँ गया है. जो भी डिसीजन आप तक पहुंच जाए तो तब तक सर 19 तारीख तक ट्रेन मत बंद करना, ये हमारी एक रिक्वेस्ट है सर. पहले मेरी અલ્તાફ બલોચ, અમે લોકોએ કાલે આવેદનપત્રોના માધ્યમથી પશ્ચિમ રેલવે ડીઆરએમ સાહેબને એક રજૂઆત કરી છે કે દેલવાડા જૂનાગઢ ટ્રેન જે કોઈ પણ જાણ કર્યા વગર બંધ કરી દેવામાં આવે છે, અચાનક જ એ ટ્રેન રદ કરવામાં આવી છે. એ અમારી ગીરની જીવાદોરી સમાન ટ્રેન છે. દેલવાડાથી લઈને જૂનાગઢ સુધી, વેરાવળ સુધી જે જિલ્લાનું વડું મથક ઈણા જ છે, કલેક્ટર ઓફિસ, એસપી ઓફિસ અને જિલ્લા પંચાયત તેમજ આજુબાજુના ગામડાઓમાંથી જ્યાં રેલવે સ્ટેશન છે ત્યાં 8-10 ગામને લાભ થાય છે, જ્યાં આખી જેટલા પણ રેલવે સ્ટેશનમાં ટ્રેન સ્ટોપ થાય છે. તો હવે વિદ્યાર્થીઓના કોલેજનું, સ્કૂલનું જોવાનું, એ લોકો પણ અપડાઉન કરે છે. પ્લસ જિલ્લા પંચાયત, કલેક્ટર ઓફિસ અને એસપી ઓફિસના રિલેટેડ કામ હોય, દવાખાનાને લગતા કામ હોય, તેમજ નાના મોટા ધંધાર્થીઓ કે જે આ ટ્રેનના માધ્યમથી એ લોકો પોતાની સ્થળ ઉપર પહોંચે છે. અને બાળકોનું તો ભવિષ્ય જ ખરાબ થઈ જાય, કેમ કે જે લોકોની પાસે પાસ છે કે ટ્રેનમાં આવીને સ્કૂલે જવા માટે જે તે જગ્યાએ અભ્યાસ કરે છે, એમના પાસ છે, એમને કોઈ પણ જાણ કર્યા વગર આ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. તો અમારી એક જ રજૂઆત છે, જો આ ટ્રેન જૂના ટાઈમ મુજબ કે જે લોકોને લાભ થાય છે એ મુજબ ટ્રેન ચાલુ કરવામાં આવે. ને અત્યારે જે નવી ટ્રેનનો અલગ ટાઈમ કર્યો છે એનો કોઈ ફાયદો જ નથી. બપોરે વેરાવળથી દેલવાડા કોણ છે ભાઈ? એટલે અમારી એક રજૂઆત છે અમારા ગામ લોકો વતી કે ભાઈ આ ટ્રેન ચાલુ રાખવામાં આવે, જેથી કરીને કોઈનો અભ્યાસ ના બગડે, કોઈના ધંધા ના બગડે, કોઈ દવાખાનાના કે અન્ય માધ્યમનો ઉપયોગ કરતા હોય એમનું કામ ના બગડે. અને આ જાહેર હિત માટે છે અને લોકોના હિત માટે અમે પણ આશા રાખીએ છીએ કે રેલવે વિભાગ દ્વારા ટ્રેન ચાલુ રાખવામાં આવશે જૂના સમય મુજબ. જો આવતા દિવસોમાં જો ટ્રેન ચાલુ રાખવામાં નહીં આવે, આ 19 તારીખે બંધ કરવાની વાત છે, તો અમે અહીંયાથી એકેય ટ્રેન ચાલુ નહીં રહેવા દઈએ. કઈ ટ્રેન કઈ ટ્રેન બંધ થવાની છે ને કેટલા ગામને નુકસાન થવાનું છે? દેલવાડા જૂનાગઢ ટ્રેન બંધ થવાની છે. અમારા ગામ સાથે 8 થી 10 ગામ જોડાયેલા છે કે આ ટ્રેનનો લાભ લે છે. પછી દેલવાડાથી જૂનાગઢ સુધી જેટલા રેલવે સ્ટેશન આવે છે એ બધા રેલવે સ્ટેશને અલગ અલગ લોકો 5-7 ગામ સરેરાશ ગણીએ તો એટલા લોકોને લાભ મળે છે. એમાં હજારો લોકોની કનેક્ટિવિટી ખોરવાઈ એમ છે. એટલે અમે પણ પશ્ચિમ રેલવે પાસે એક આશા રાખીએ છીએ કે આ ટ્રેન ચાલુ રાખવામાં આવે, જેથી કરીને લોકોનું હિત જળવાઈ રહે. જો ટ્રેન બંધ કરવામાં આવશે તો કાયદો હાથમાં નહીં લઈએ જ્યાં સુધી રેલવે વિભાગ અમને કોઓપરેટ કરશે. અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયાથી આંદોલન કરશું અને અમારે જે કંઈ પણ અમે આશા રાખીને બેઠા છે. મારું નામ છે રિંદબ્રત નજીફા ચોટુભાઈ. હું ગામ ભલાદરથી આવું છું. અત્યારે ટાઈમ ફેર કરે છે તો અમારે એમ કહે છે કે જવા ટાઈમ ફેર છે, આવવાનું અમારે ચાઈથી સ્કૂલે પછી કેમ જાવ? તો અમારે એક તો મમ્મી પપ્પા ભણવા પણ નથી દેતા, તો ટ્રેનનો ટાઈમ બદલી જાય તો અમારે શું કરવાનું? ટ્રેન બંધ થઈ જાય તો તમારા એના માટે બીજો કોઈ રસ્તો ખરી આવવા માટેનો? ના, અમારો કાંઈ નથી. અમે હાલીને આવીએ તો અમારે સાવધ દીપડાની ડર લાગે, તો અમારે આવવું શું?
અમને પકડી જાય તો અમારે શું કરવાનું પછી? કેટલામાં ધોરણમાં અભ્યાસ કરો છો અને હવે શું માંગ છે તમારી? હું ધોરણ 11માં ભણું છું. હવે માંગ શું છે તમારી? અમારી માંગ એ છે કે ટ્રેન જે પહેલા ટાઈમ હતો ને એ કરી આપો, બસ એટલી માંગ છે મારી.